નમસ્કાર દર્શક મિત્રો, આપનું સ્વાગત છે. આજે અટલ બિહારી વાજપેયીનો જન્મદિવસ છે. અટલ બિહારી વાજપેયી એટલે એમનો પરિચય આપવાની ખાસ જરૂર નથી. જેઓ આ દેશના એક પ્રભાવી વડાપ્રધાન તરીકે કામગીરી કરી ચૂક્યા છે, ભારતીય જનતા પાર્ટીના દિગ્ગજ નેતા. અને અટલ બિહારી વાજપેયી એક એવી પહેચાન આખા દુનિયામાં પ્રસરી હતી કે જેમનું નામ ખૂબ આદર સાથે, માન સાથે લેવાય છે. આજે પાકિસ્તાનના વડાપ્રધાન નવાઝ શરીફનો પણ જન્મદિવસ, અને નવાઝ શરીફને જન્મદિવસે જન્મદિનની મુબારકબાદી આપવા માટે રશિયાથી કાબુલ ગયેલા નરેન્દ્રભાઈ દિલ્હી આવતા રસ્તામાં લાહોર તેઓ પહોંચ્યા છે. અને લાહોરમાં નવાઝ શરીફને ભેટીને તેમણે જન્મદિનની મુબારકબાદી દીધી. કાઠમંડુમાં કિટ્ટા, પેરિસમાં હેન્ડશેક અને લાહોરમાં હગ કરવું, આ કૂટનીતિ કઈ પ્રકારની છે? આને કેટલાક માસ્ટર સ્ટ્રોક કહે છે કે ખરેખર વાજપેયી અગાઉ જ્યારે વડાપ્રધાન હતા અને લાહોર ગયા હતા, નવાઝ શરીફ જ એ વખતે વડાપ્રધાન હતા. નવાઝ શરીફને મળ્યા અને થોડા દિવસ પછી કારગિલ વોર થયું. પીઠમાં ખંજર ભૂકવું એ પાકિસ્તાનની માનસિકતા છે. ત્યારે આજે નરેન્દ્ર મોદીએ જે કરસી વિઝિટ લીધી, જે એક શુભેચ્છા મુલાકાત લીધી, એક સૌજન્યતા જે બતાવી છે, એનો યોગ્ય પ્રતિસાદ પાકિસ્તાન તરફથી મળશે કે કેમ એ આવનારા દિવસો કહેશે. પરંતુ આખા દેશમાં નહીં પણ દુનિયામાં જે ચર્ચાનો વિષય બની છે, નરેન્દ્રભાઈ પહેલી જ વખત પાકિસ્તાન જાય છે. અચાનક સ્કેડ્યુલમાં એમની આ વાત નહોતી અને અચાનક લાહોર પહોંચ્યું અને નવાઝ શરીફને મળવું, આ વાતની ચર્ચા જોરશોરથી ચાલી રહી છે. કેટલાક અને કૂટનીતિ કહે છે, કેટલાક અમેરિકાનું પ્રેશર થકી આ ભારત પાકિસ્તાન તરફ ઝૂક્યું છે વાતચીત કરવા માટે, એમ કહે છે. પોતપોતાના દૃષ્ટિકોણથી આખી ઘટનાને મૂલવી રહ્યા છે. આ ચર્ચા આજે કરીશું. ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ આગેવાન મહેશભાઈ કસવાલા આ ચર્ચામાં પોતાના મહત્ત્વના ઇનપુટ્સ આપશે. આજે સુશાસનનો દિવસ પણ કહેવાય છે, કારણ કે વાજપેયીજીના જન્મદિવસને સુશાસન દિવસ તરીકે ઉજવવાનું પણ નક્કી કર્યું છે. આ વાત પણ અંદર સાંકળી લેવામાં આવશે. જ્યાં કોંગ્રેસ પક્ષ તરફથી આપણી સાથે હિમાંશુભાઈ પટેલ, જેઓ કોંગ્રેસના વરિષ્ઠ આગેવાન છે, તેઓ પણ આપણી સાથે જોડાય છે. મહેશભાઈ, આ નરેન્દ્રભાઈની લાહોર મુલાકાત, હું તમને થોડાક દ્રશ્યો બતાવી દઉં. 18 મહિના પહેલાંની પણ 16 મહિના પહેલાંની વાત. કાઠમંડુમાં મોં ફેરવી દેવામાં આવે છે નવાઝ શરીફ સાથે વાતચીત કરવામાં. પેરિસમાં બે ભાઈબંધ ઉટલા પર બેસીને વાતચીત કરે તેમ સોફા પર બેસીને વાતચીત કરી રહ્યા છે. યુએસનું કંઈક દબાણ છે ભારત ઉપર, એવી પણ વાત કોંગ્રેસ તરફથી થઈ છે, બીજા લોકો દ્વારા પણ થઈ છે. પણ એક ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ આગેવાન તરીકે આ મુલાકાતને તમે કઈ રીતે મૂળવો છો? પદ્મકાંતભાઈ, ભારતીય જનતા પાર્ટીના આગેવાન તરીકે મૂલવું એના કરતાં દેશના નાગરિક તરીકે મૂલવું તો મને એમ લાગે છે કે વધારે યોગ્ય રહેશે. કીર્તિ આઝાદવાળી થાય એનો ડર છે? કીર્તિ આઝાદવાળી તો થાય કે ન થાય, પરંતુ હું મારા પક્ષનો વાત અહીંયા મૂકવા માટે આવ્યું છું. એના કરતાં જ્યારે આંતરરાષ્ટ્રીય સ્તરે દેશના પ્રધાનમંત્રી છે, એ કોઈ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાના પ્રધાનમંત્રી માત્ર નથી, એ દેશના પ્રધાનમંત્રી છે. અને દેશના પ્રધાનમંત્રી પડોશી દેશની સાથે એમના જન્મદિવસે શુભેચ્છા આપવા માટે જાય, અને એ કોઈ સર્ટેન કાર્યક્રમ ન હોય, કાર્યક્રમ કોઈ શેડ્યુલમાં ન હોય. ગોરડોમાં રણોત્સવ ઉજવવાનો હોય, 15 દિવસ પહેલા 42 ગામોને બાણમાં એકદમ 42 જેટલા ગામોને અવર જવર ઉપર પ્રતિબંધ મૂકી દેવામાં આવે, કેદ જેવી સ્થિતિ હોય, જે આટલી સિક્યુરિટી કરવામાં આવતી હોય, અને પાકિસ્તાન અચાનક જાય, એ કોઈને ગળે ઉતરતી નથી વાત. તમે જે કહો છો એ વિષય જુદો છે. સવાલ આજે મેં મીડિયા દ્વારા જાણ્યું છે, તમે જ મીડિયા હમણાં જોતા હતા, ટીવી પર આવતું હતું કે નરેન્દ્રભાઈએ આજે 25મી તારીખે અટલજીનો જન્મદિવસ છે. શ્રદ્ધેય અટલજી, આ દેશનું બહુ સન્માનિત વ્યક્તિત્વ, એના જન્મદિવસના નિમિત્તે યોગાનુયોગ આજે પાકિસ્તાનના પ્રધાનમંત્રીનો જન્મદિવસ છે ને હિન્દુસ્તાનના પ્રધાનમંત્રી એમને ફોન કરે જન્મદિવસની મુબારક આપવા, ત્યારે પાકિસ્તાનના પ્રધાનમંત્રી એવું કે આપ અહીંયા કાબુલ છો અને દિલ્હી જવાના છો, તો વચ્ચે લાહોર આવે છે, આપ કલાક જમીને જાઓ. એમને મહેમાન ગતિ કરવા માટેનું આમંત્રણ આપે છે. અને એવા વખતે હિન્દુસ્તાન, સવાલ એ છે, આ સૌ કોઈ જાણે છે કઈ રીતે ઘટના બની, કઈ રીતે નરેન્દ્રભાઈ લાહોર પહોંચ્યા. સવાલ એ છે કે નવાઝ શરીફ જ્યારે દિલ્હી આવ્યા
ત્યારે બિરયાની જમાડવામાં આવી કોંગ્રેસ દ્વારા, કોંગ્રેસના નેતાઓ દ્વારા, એવી યુપીએ સરકાર સામે આક્ષેપો કર્યા હતા. આજે આપણે બિરયાની ખાવા માટે દોડી ગયા છીએ. હું એ જ વાત આપને કરું છું કે નરેન્દ્રભાઈએ વિધિન 5 મિનિટની અંદર નિર્ણય લઈ લીધો કે હું પાકિસ્તાન લાહોરની અંદર જઈ એમને શુભેચ્છાઓ આપી. એમના ઘરનો એક પ્રસંગ પણ છે, કદાચ પાકિસ્તાનના પ્રધાનમંત્રીના ઘરનો, એમાં કલાક 2 કલાક હાજરી આપીને હિન્દુસ્તાન જઈશ. સવાલ એ છે કે દેશની વિદેશ નીતિ કેવી રીતે કરવટ બદલી છે, સંબંધોમાં કેવી રીતે કરવટ બદલાયો છે. એક દેશ બીજા દેશ, તમે જ હમણાં કહેતા હતા કે એક પ્રધાનમંત્રી બીજા પ્રધાનમંત્રીથી 16 મહિના પહેલા મોઢું ફેરવી ગયા હતા. સવાલ એ છે કે હિન્દુસ્તાનના પ્રધાનમંત્રીની કૂટનીતિને કારણે આજે એ આમંત્રણ આપે અને એક મિત્ર બીજાના મિત્રના ઘરે જઈ શકે એવી સ્થિતિમાં આજે નરેન્દ્રભાઈ એક મિત્રને ત્યાં ગયો છે. આ મિત્રતા જે બંને વડાઓની આ મિત્રતા છે, મને એમ લાગે છે કે આવનારા સમયની અંદર દેશના અનેક પ્રશ્નો ઉકેલવામાં મદદરૂપ થશે. આ નજદીકી જે સંબંધ આપણા કાશ્મીર આપણને મળી જશે, આપણને દાઉદ મળી જશે, આપણા 2 સૈનિકોના માથા કપાય છે એ પાછા મળી જશે. શું આપણને પરિણામો મળશે? કારણ કે નવાઝ શરીફે બહુ સ્પષ્ટ રીતે કહ્યું હતું, બહુ સ્પષ્ટ રીતે, કે અમે કાશ્મીર સિવાયની કોઈ વાત ઉપર અમે ચર્ચા કરવા માંગતા નથી. મહેશભાઈ, શું કહેવું છે આ મુલાકાતની બાબતમાં? મહેશભાઈ, હું આપણી પાસે આવીશું, આગળ પણ આપણે ચર્ચા કરવાના છે, આ ચર્ચા આગળ તપાઈશું. મહેશભાઈ, શું કહેવું છે? મને કહો છો કે હિમાંશુભાઈ, શું કહેવું છે આપનું? જે પ્રમાણે 2014ના આપણે દ્રશ્યો, આના કરતાં પણ આપણે થોડા આગળના તમે દ્રશ્યો દેખાડ્યા હોત તો વધારે સારું દેખાત. કેમ કે જે આપકી અદાલતના એક પ્રોગ્રામમાં કહેતા હતા કે પાકિસ્તાન જોડે લવ લેટર લખવાનું બંધ કરીને પાકિસ્તાને એના શબ્દોમાં જવાબ આપવો જોઈએ. પછી જ્યારે વડાપ્રધાન તરીકે જે શપથવિધિ કરી ત્યારે નવાઝ શરીફને બોલાવ્યા, એના પછીનો ઘટનાક્રમ, એટલે તમે જે અત્યારના તમે જે 18 મહિનાના ઘટનાક્રમ એક પછી તમે 3 જે ક્લિપ દેખાડી એની કરતાં 5-10 બીજી ક્લિપો થશે, એ દેખાડ્યો તો તમને એનો જવાબ મળી જાત કે જે કાચિંડા કરતા જે ફ્લાઇંગ કલર્સ માટે જેટલી જેની વાત કરી કે ફ્લાઇંગ કલર્સની જેમ બહાર આવશે, એમ જે કલર બદલવાની નીતિ કાચિંડા કરતાં પણ ઝડપી છે એમની. અને એની કોઈ ફ્લિપ ફ્લોપ પોલિસી કહેવાય આને પાકિસ્તાન જોડીને, જે ભાઈએ કીધું કૂટનીતિ નહીં પણ ફ્લિપ ફ્લોપ પોલિસી, જે આગળની ફ્લોપ ગયેલી પોલિસીને ઢાંકવા માટેની જે પોલિસી દેખાય છે, ફ્લિપ ફ્લોપ પોલિસી દેખાઈ રહી છે આમાં. કેમ કે તમે જો ઘટનાક્રમ જુઓ તો જ્યારે નવાઝ શરીફ શપથવિધિ માટે અહીંયા આવેલા હતા, પછી જે એનું ડેલિગેટ્સ જે અહીંયા ચર્ચા કરવા ઇસ્લામાબાદ જવાનું હતું, તો કયા તુચ્છ કારણસર એ ચર્ચા મોકૂફ રાખવામાં આવી કે અલગાવવાદી નેતા ત્યાં દિલ્હીમાં પાકિસ્તાન હાઈ કમિશનને મળે છે, એના કારણે એ ચર્ચા આપણે મોકૂફ રાખી. અને જે ઇસ્લામાબાદની જે અહીંથી ડેલિગેટ જવાનું હતું ચર્ચા ના થઈ. મહેશભાઈને સ્પષ્ટતા કરવાનો મોકો આપીએ, કારણ કે મહેશભાઈ 16 મહિના પહેલાં જ્યારે વિદેશ સચિવ કક્ષાની વાતચીત આપણે રદ કરી, કારણ એટલું આપ્યું કે અલગાવવાદીઓ સાથે પાકિસ્તાનના સત્તાધીશો વાતચીત કરી, અમને મંજૂર નથી, એમને મળે એમની સાથે મંજૂર નથી. અચાનક તમે રદ કરો છો, આજે અચાનક તમે જાઓ છો. આ બધું અચાનક જે જાય છે દેશની જનતાને સમજાતું નથી. એક વસ્તુ એમાં જે અધૂરી રહી ગઈ એ વસ્તુ પાછી ઉમેરી દઉં કે એ જ અલગાવવાદી નેતાને બીજેપી પાછા જમ્મુ કાશ્મીરમાં સપોર્ટ આપે છે અને એમને પોસ્ટ આપેલી છે, જે પ્રધાન પદ આપેલું છે. આજે આપણે લાહોર મુલાકાત પૂરતું જ આપણે કોન્સન્ટ્રેટ કરીએ. એમાં કહું છું અલગાવવાદી નેતાનું આવ્યું છે એટલે સ્ટ્રેટેજી છે. સવાલ એ છે કે નેતૃત્વની નિર્ણય શક્તિને સલામ કરવી પડે. જે વખતે પાકિસ્તાનના લોકો અહીંયા આવીને અલગાવવાદીઓ સાથે વાત કરે ત્યારે હિન્દુસ્તાનની હકુમત એમને ના પણ પાડી શકે છે, અને જ્યારે મિત્રતાનો હાથ લંબાવવામાં આવે ત્યારે હા કહી શકે છે. ને આ નિર્ણયનો તકાજો છે. જ્યારે જરૂર પડી ત્યારે સાહેબ ડંકાની ટોચ ઉપર એને ના પાડી છે પદ્મકાંત, કોઈથી ડર્યા વગર. આ જ વસ્તુ બતાવે. તમે હમણાં એવું કહેતા તમને એક નાનકડી સ્પષ્ટતા કરો. તકાજો એ પણ હતો કે સરહદી પેલે પારથી જે આતંકવાદને પોષવામાં આવે છે, જે આતંકવાદીઓ મોકલવામાં આવે છે, જો હમણાં સુધી ગયા અઠવાડિયા સુધી આતંકવાદીઓએ કાશ્મીર પ્રદેશમાં ઘૂસીને તેમણે આતંક મચાવેલો છે. આ આતંક પ્રવૃત્તિ બંધ ન થાય ત્યાં સુધી પાકિસ્તાન સાથે કોઈ ડાયલોગ ન થાય. આપ કહો તો એ ક્લિપ પણ અમે આપને બતાવી શકીએ છીએ. આ વાત ઇલેક્શન વખતે નરેન્દ્રભાઈએ કરી હતી. સવાલ એ છે, શું આતંકવાદ સમાપ્ત થઈ ગયો? શું પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરમાં આતંકવાદી છાવણીઓ નષ્ટ થઈ ગઈ? આ બધા પ્રશ્નો લોકો જવાબ માંગશે. લોકો જવાબ માંગે છે ને જે પ્રકારે સરકાર કામ કરે છે દેશની જનતાને ખબર પણ છે કે જે પ્રકારે દેશની જનતાને વિશ્વાસમાં નથી લેવાઈ. ગઈકાલે સંસદ પૂરું થયું, સંસદને પણ વિશ્વાસમાં નથી લેવાઈ. પદ્મકાંતભાઈ, જે રીતે સરકાર ચાલે છે, જે પ્રકારે કડક પગલાં આતંકવાદની સામે લેવામાં આવી રહ્યા છે, ચોક્કસ સરહદ ઉપર આતંકવાદ ઓછો થઈ ગયો છે. એના આંકડા મીડિયા જગત પાસે પણ છે, છાપાઓમાં પણ આવે છે, ને એમાં સરકારની મોટી ઉપલબ્ધિ પણ છે. સવાલ મારો એ છે કે સમય બદલ્યો, વાતાવરણ બદલ્યું.
આજે દેશના પ્રધાનમંત્રી આખા વિશ્વની અંદર આતંકવાદ સામેની લડાઈમાં વિશ્વ એકજૂટ થઈને લડે એના માટેનો ડંકો લઈને આવે છે, ત્યારે એમાંથી પાકિસ્તાન ન રહી શકે. વાતાવરણ બદલાઈ ગયું છે. પાકિસ્તાનને પણ એની સાથે જોડાવું પડે, અને પાકિસ્તાન જોડાયું છે. આપને ખબર પણ હશે કે સુષ્માજી જ્યારે અઠવાડિયા 10 દિવસ પહેલા પાકિસ્તાનની વિઝિટ લઈને આવ્યા છે ત્યારે શું વાત કરીને આવ્યા છે. સુષ્માજીનું ઓફિશિયલ સ્ટેટમેન્ટ સંસદના ફ્લોર ઉપર પણ છે. એ સ્ટેટમેન્ટમાં કઈ નવું નથી મહેશભાઈ. હાશીમા બાનુ નવાઝ શરીફના કેટલી મક્કમ છે ને મહેશભાઈ, નવાઝ શરીફના માતાએ સુષ્મા સ્વરાજજીના માથા ઉપર હાથ મૂકીને કીધું કે બેટી, ભારત અને પાકિસ્તાન વચ્ચે સંબંધો સુધરે એવું તું કંઈક કર. ત્યાં સુષ્માજીએ જવાબ આપ્યો હતો કે તમારી દુઆ હશે તો ચોક્કસ એ થશે. આજ સુષ્માજી જ્યારે આગ્રામાં મુશરફને ઇન્વાઇટ કરવામાં આવ્યા હતા, વાજપેયીજી વડાપ્રધાન હતા, ત્યારે ઝૂકીને તેમનું સ્વાગત કર્યું હતું. પાકિસ્તાન રંગ બદલી નાખે છે. આપણી નિયતિ ઉપર કોઈને શંકા નથી. સવાલ એ છે પાકિસ્તાનની નિયતિ ડાઉટફુલ રહી છે હંમેશા. પાકિસ્તાન માટેનો શું અભિપ્રાય, અમેરિકાની રાષ્ટ્રપતિની ચૂંટણી લડી રહેલા શું ધરાવે છે, શું હમણાં જ સંવાદો કરવામાં આવ્યા હતા, આપ સૌ કોઈ જાણો છો. સવાલ એટલો જ છે, મુંબઈ બ્લાસ્ટ, મુંબઈ ઉપર ટેરર હુમલો થયો, એ લખનવીને સામે કોઈ કાર્યવાહી હજુ સુધી પાકિસ્તાને કરી નથી. આ એક સવાલ છે. બોમ્બે બોમ્બ બ્લાસ્ટના એક પણ આરોપીઓ સામે કાર્યવાહી થઈ નથી. આફીસ સહિત ખુલ્લેઆમ ફરે છે આજે પણ, અને આજે પણ એ ભારત વિરુદ્ધ ઝેર રોકે છે, ભારત વિરુદ્ધ આતંક મચાવવાની ધમકી જાહેરમાં આપે છે. આ પ્રશ્નો સોર્ટ આઉટ ન થાય ત્યાં સુધી પાકિસ્તાન સાથે ડાયલોગ નહીં કરવાનો આ વાત કરી હતી. પરંતુ સમહાઉ ડિપ્લોમેટિક જો વાત કરીએ તો કોઈ થમલાઈન હોતી નથી, કોઈ આખરી શબ્દ હોતો નથી. ગઈકાલે કહ્યું એક રાત વચ્ચે આડી આવી જાય તો પરિસ્થિતિ બદલાઈ જાય. મહેશભાઈ, ડાયલોગ કરવામાં આવે, કોઈ સામાજિક પ્રસંગમાં જવામાં આવે, કોંગ્રેસ ડાયલોગ કરતી હતી, બિરયાની ખવડાવતી હતી, ત્યારે કોઈ વાંધો નહોતો. અને નરેન્દ્રભાઈ જો પાકિસ્તાન જઈને સંબંધો સુધારવા માટે એક ઔચિત્ય બતાવે, એક શિષ્ટાચાર બતાવે, એમાં ક્યાંક ખરાબ થઈ ગયું. હિમાંશુભાઈ, જે પ્રમાણે ભાઈએ વાત કરી કે આતંકવાદ ખલાસ થઈ ગયો છે, પણ બીએસએફના જવાનના જે બીએસએફના કેડરના જે મેઇન ઓફિસરનો જે શબ્દો હતા કે 1971 પછીના સૌથી મોટા આતંકવાદી હુમલા થયેલા છે અને લશ્કર ઉપર હુમલા થયેલા જમ્મુ કાશ્મીરમાં, ત્યાંની પ્રજાએ બહુ સહન કર્યું છે છેલ્લા 18 મહિનામાં. અને જે પ્રમાણે અગાઉ જે કીધું એમણે કે એક ફ્લિપ ફ્લોપ પોલિસીને એક વસ્તુ ખોટું થઈ ગઈ અને જે વસ્તુને ઢાંકવા માટે બીજું સારું દેખાડવાનો પ્રયત્ન થઈ રહ્યો છે. બીજું કંઈ આમાં વિશેષ છે નહીં. કોંગ્રેસે તો જ્યારે એ વખતે પણ કીધેલું કે પાકિસ્તાન જોડે પાકિસ્તાને ઇન્વાઇટ ઘણી બધી વખત કરેલા, ત્યાં ડૉક્ટર મનમોહનસિંહ છેલ્લા 10 વર્ષમાં એકે વખત નથી ગયા, કે એમણે ચોખ્ખું કીધું જ્યાં સુધી પાકિસ્તાન સરહદ ઉપરના હુમલા બંધ નહીં કરે ત્યાં સુધી કોઈ મંત્રણાનો દોર આગળ વધશે નહીં. તમારે અહીંયા ડેલિગેટ્સ આવેલું, વાતો થતી હતી, બધી વસ્તુ, પણ જે વસ્તુ એને એક્શન્સ પાકિસ્તાન જે કીધું, જેમ તમે અગાઉ પણ કીધું કે એની પાકિસ્તાનની નીતિ આખી ખોટી છે, એ વાતો કરે છે અને સામે હુમલા પણ કરે છે. ત્યારે અત્યારની સરકાર જે આવ્યા પછી ઘણા બધા હુમલા મોટા થયેલા છે, તેમ છતાંય સરકાર એના વિશે કશું નથી બોલતી. કોંગ્રેસનો એક આક્ષેપ એવો પણ છે કે વિદેશ નીતિમાં આપણે સતત થાપ ખાતા રહ્યા છીએ. ચાહે નેપાળને $1000 કરોડ આપણે ખેરાત કરીને આવ્યા, એ નેપાળ આજે આપણી સામે પડી ગયું છે. આવા ઘણા બધા પ્રસંગો છે કે વિદેશ નીતિમાં ક્યાંક ચૂક થાય છે, ક્યાંક વિઘ્નો આવે છે, ક્યાંક સફળતા મળતા હાથ છેટી રહી જાય છે, વેચ છેટી રહી જાય છે. લખનવીને હાફિઝ હજુ પણ બિંદાસ છે, હજુ એ પ્રશ્નનો ઉકેલ નથી આવ્યો. કોર્ટની કાર્યવાહી વિલંબિત રીતે ચાલી રહી છે. આતંકવાદની પ્રવૃત્તિ હજુ પણ ચાલી રહી છે. પીઓકેમાં ત્રાસવાદની છાવણીઓ ચાલી રહી છે. ત્યારે દેશની જનતા સ્વાભાવિક રીતે પૂછશે કે એવું અચાનક કયું કારણ ઉપસી આવ્યું, એવું અચાનક કઈ પરિસ્થિતિ બદલાઈ ગઈ કે આપણે ચર્ચા કરવા માટે લાહોર અથવા તો મળવા માટે લાહોર દોડી ગયા. આ એક સવાલ મહેશભાઈ પૂછાય છે. સવાલ એ છે કે દાખલા તરીકે હાફિઝ સઈદની વાત કરો, આ બધા પ્રશ્નો કેટલા વર્ષથી છે પદ્મકાંતભાઈ? કાલે ઊભા થયા છે, 2 વર્ષમાં ઊભા થયા છે, ઘણા વર્ષો થઈ ગયા ને. પરંતુ આ પ્રશ્નોને સુલઝાવવા માટે કોકે પહેલ તો કરવી પડે. આનંદની વાત એ છે કે નરેન્દ્રભાઈ મોદી જેવા સશક્ત પ્રધાનમંત્રીએ આ પહેલ કરી છે ને એનો ઉકેલ જલ્દી આવશે, 100% આવશે.
દેશના લોકોને આ નેતૃત્વ પર ભરોસો છે, એટલા માટે દેશની જનતા આવા કોઈ પ્રશ્નો નથી કરતી. દેશની જનતા 100% દેશની જનતા 100% યોજાઈ રહી હતી. બીજી કોન્ફરન્સ કચ્છમાં યોજાઈ રહી હતી. આપણા પ્રધાનમંત્રી કચ્છમાં હતા. એ જ વખતે આપણા ગુજરાતના માછીમારોને પાકિસ્તાન વાળા ઉઠાઈ જાય છે. ભાઈ બધી વાત હું જાણું છું, પણ આ બધા પ્રશ્નોને સોલ્વ કરવા માટે કોઈ નીતિ અખત્યાર કરવી પડે, ડિપ્લોમેટિક પગલા લેવા પડે કે ન લેવા પડે. આપણે 56 ની વાત કરી હતી. નહીં, આપણે 56 ની છાતીની વાત કરી હતી. 56 ની છાતી જ છે. હજી પણ એક આતંકવાદી, ખૂંખાર આતંકવાદીને આ દેશની અંદર લાવ્યા છે. તમામ વસ્તુ મીડિયામાં ડિસ્ક્લોઝ નહીં થાય. જ્યારે એના રિઝલ્ટ મળશે ત્યારે ખ્યાલ આવશે. આ સરકાર એવી છે કે દેશના 125 કરોડ જનતાને આ સરકાર ઉપર ભરોસો છે કે જે ગુનેગારો પાકિસ્તાનની અંદર પનાહ લે છે ને, નરેન્દ્રભાઈ એને લાવીને જમશે. અને એના માટેનું આ જે અત્યારે કદમ નરેન્દ્રભાઈ લીધું છે ને, એના માટેનું છે વાતચીત. ભારત લાવવામાં આવ્યો, એની ચર્ચા કરવા બેસીશું તો ક્યાંક બીજે જતું રહેશે. એટલે આપણે મૈત્રીપૂર્ણ વાતાવરણ ઊભું કરી દેશના દુશ્મનો 18 મહિના પહેલા સમજવાનું હતું. તો એને ત્યાં લાવવા પડે. 18 મહિના પહેલા સમજવાની હતી. પર્યાપ્ત નથી સાહેબ. આવનારો સમય જોજો તમે, જે પ્રકારની કાર્યવાહીઓ શરૂ થઈ છે, જે પ્રકારના ઇન્ટરનેશનલ સંબંધો શરૂ થયા છે, તમારો સાથી પક્ષ શિવસેના ટીકા કરે છે. એ પ્રકારે તમારો સાથી પક્ષ કદમો લઈ રહ્યા શિવસેના છે. વિપક્ષો જે પ્રકારના અને આલોચના તમારો કરે સાથી છે, પક્ષ, મને મારા તમારો પ્રધાનમંત્રી, સાથી પક્ષ, દેશના પ્રધાનમંત્રી ઉપર શિવસેના. ઉપર મને શિવસેના દેશના કહે છે. પ્રધાનમંત્રી ઉપર ગર્વ છે કે દેશના પ્રધાનમંત્રી કોઈ અન્ય રાષ્ટ્રના દબાવ નીચે નહીં, મૈત્રીપૂર્ણ વાતાવરણની ત્યાં જાય છે, એના આમંત્રણને માન આપી જાય છે. અગાઉના પ્રધાનમંત્રી અહીંયા હુમલો થતો હતો ને, તો સુરક્ષા માટે અમેરિકા પાસે ભીખ માંગતા હતા ને, એ દિવસો ગયા પદ્મકાંતભાઈ. હા, તો ડિપ્લોમેટિક રીતે દેશને આજુબાજુના દેશો સાથે સારા સંબંધો રાખી હિન્દુસ્તાનના પડતર પ્રશ્નો કેવી રીતે સુલટે એના માટેનો પ્રયાસ માટેનો આ શ્રેષ્ઠ કદમ આદરણીય નરેન્દ્રભાઈ મિત્રતાનું અત્યારે શરૂ કર્યું છે ને, આગળના દિવસોમાં એના પરિણામો દેશની જનતાને મળશે. કરી રહ્યા છે. જે યુટર્ન સરકાર જે છે એને આ વખતે પણ યુટર્ન લીધો. લવ લેટર બંધ લખવાનું. ફ્રેન્ડશિપ બેલ્ટ બાંધવા માટે નવાઝ શરીફને ફ્રેન્ડશિપ બેલ્ટ બાંધવા માટે ગયા છે નરેન્દ્રભાઈ. તમે કહી રહ્યા છો કે યુટર્ન વાળી સરકાર, કઈ રીતે તમે કહો છો? જે સરકાર જે પહેલા કહેતી હતી કે લવ લેટર લખવાના બંધ કરવા જોઈએ, પાકિસ્તાને એના શબ્દોમાં જવાબ આપવો જોઈએ. પાકિસ્તાન હુમલા કરતું રહ્યું ત્યાં તો તમે કેમ હુમલાનો જવાબ ના આપ્યો? શા માટે તમે આવી રીતના તમારી લવ લેટર વાળી થિયરી ચાલુ રાખી? અને આજે તમે તો મળવા ગયા છો. તમે પાકિસ્તાનને કહેતા હતા કે ત્યાં સુધી બંધ નહીં કરે ત્યાં સુધી એને આપણે ત્યાં જવાનું નહીં, એની જોડે બિઝનેસ પણ બંધ કરી દેવાનો. આજે તમે બિઝનેસ વધારવાની વાતો કરી રહ્યા છો કે પર્સનલ રિલેશન્સ વધારવાની વાતો કરી, તમારી છબી સારી દેખાડવાનો પ્રયત્ન કરે. દેશની છબી આમાં સુધરતી નથી. આમાં જે અત્યારે દેશને જે અત્યારે પ્રશ્નો, ઇન્ટરનલ પ્રશ્નો છે એ અત્યારે ઓવરલુક થઈ રહ્યા છે. જે દેશના પ્રશ્નો દેશના ખેડૂતોને મળવા નથી જવાતું, દેશના જે જીડીપી ગ્રોથ રેટ ત્યાં ડાઉન આવ્યો, ફિસ્કલ ડેફિસિટના છે એ ઇસ્યુ નથી ટેકલ થતા. પણ જે તમારા બીજા ઇસ્યુને સાઇડ ટ્રેક કરવા માટે તમે પ્રયત્ન કરી રહ્યા છો. પાકિસ્તાન અત્યારે આપણે જોયું કે એની ચાલ દરેક વખતે રમતી આવ્યું છે અને હુમલા કરતું આવ્યું છે. યુએસ એનો સપોર્ટ લેતું આવ્યું છે અને જોડે જ બીજા અત્યારે તો ચાઇનાનો પણ સપોર્ટ લેતું આવ્યું છે. ત્યારે અત્યારે તમારી કૂટનીતિ એ રીતની હોવી જોઈએ કે ચાઇનાને પણ અત્યારે લાલ આંખ કરવાની હોય અને પાકિસ્તાનને લાલ આંખ કરવાની હોય. ત્યારે તમે બંને જોડે સરેન્ડર કરી દીધી. તમે બોડી મુવમેન્ટ વાળી વાત આવે છે ત્યારે મહેશભાઈ તમને હું પૂરતી તક આપીશ, પરંતુ એક નાનકડી ક્લિપ આપને બતાવીશ. આ યુટર્ન વાળી સરકારની જે સોશિયલ મીડિયામાં જે ક્લિપ ફરતી થઈ રહી છે, જે લાલ આંખ કરવાની જે વાત છે, હું કહીશ અમારા ટેકનિશિયનને, અમારા પીસીઆર ઇન્ચાર્જને કે આપ બતાવો એ ત્રણ જે વાત યુટર્નની વાત જે વાત યુટર્નની કરવામાં આવી છે આપણે બતાવીએ છીએ. मैं हैरान हूं प्रधानमंत्री क्या कर रहे हैं. मल्टी ब्रांड के लिए 51% की का अलाउ करने का निर्णय कर दिया है. भारत एक अपॉर्चुनिटी है फॉरेन डायरेक्ट इन्वेस्टमेंट. जीएसटी कभी सफल नहीं हो सकता. एज फार एज बीजेपी इज कंसर्न हम लोग जीएसटी के पक्ष में है. अगर रेलवे में परिक्रमा ट्रेन की परंपरा शुरू हो और सब कुछ प्राइवेट, कोचिज प्राइवेट, पटरी आपकी सरकार की. जो लोग अफवाहें फैला रहे हैं कि रेलवे का प्राइवेटाइजेशन हो रहा है वो सरासर गलत है. चाइना के साथ उनकी इन जो हरकतों के खिलाफ आवाज उठानी चाहिए थी. लाल आंख कर करके चाइना को समझाना चाहिए था. आंख दिखा करके भी दुनिया के संबंध नहीं बनते हैं. इसलिए हमारा रास्ता है आंख मिला करके दुनिया में भारत का स्थान है. मुझे जातिवाद की राजनीति नहीं करनी है.
इसलिए मैं चुप रहता हूं। मैं जिस घर में पैदा हुआ हूं, अति पिछड़ा होने का क्या कष्ट होता है वो मैंने जिया है। મહેશભાઈ શું કહેશો આ ક્લિપ અંગે? મેં પહેલાં જ આનો જવાબ આપ્યો છે. સમય બદલાય, ચૂંટણીનો સમય હતો અને જે પ્રકારે દેશમાં વાતાવરણ હતું એ પ્રકારે નરેન્દ્રભાઈએ પ્રચાર કર્યો છે. એ કહેવામાં મને જરાય વાંધો નથી. પાકિસ્તાનને જવાબ પણ આપ્યો છે. પાકિસ્તાન એક ચોકીને ગોળીબાર કરતા હતા ને ઉથલાવતા હતા ને તો હિન્દુસ્તાનના સૈન્યએ 35ને ઉડાવી દીધીના દાખલા આ ટર્મમાં જ છે. એટલે કોઈ સરેન્ડર થવાની વાત નથી, પરંતુ હિન્દુસ્તાન આજે એવડું રાષ્ટ્ર થઈ ગયું છે, એટલું શક્તિશાળી રાષ્ટ્ર થયું છે, નેતૃત્વનું પરિવર્તન આવતા કે ચાઇનાના ચાઇનાના પ્રધાનમંત્રીને પણ અહીંયા આવવું પડે છે. અને નરેન્દ્રભાઈની શપથવિધિ હોય ને તો આખા સાર્ક દેશોના પ્રધાનમંત્રીને અહીંયા આવવું પડે છે. ને આજે હિન્દુસ્તાન એ જગ્યાએ છે. હિન્દુસ્તાન આજે સાર્કના દેશોનું વડો બન્યું છે. એ નરેન્દ્રભાઈનું શાસન કરી શકે, તમે નહીં સાહેબ. તમે તો અહીંયા ગોળીબાર થતા હતા ને ત્યાં ભીખ માંગવા જતા હતા ને એ દિવસો ગયા. મિત્રતાપૂર્ણ વાતાવરણની અંદર આજુબાજુના રાષ્ટ્રો સાથે સંબંધ સુધારી દેશના પ્રશ્નો ઉકેલવા માટે આ સરકાર સજ્જ છે. જ્યાં લાલાક બતાવવાની છે ને ત્યાં લાલાક બતાવશે. પરંતુ કોંગ્રેસ એવી અપેક્ષા પદ્મકાંતભાઈ રાખતું હોય કે ડિપ્લોમસી અમને પૂછીને બને તો એવું ક્યાંય બનવાનું જ નથી. પ્રશ્નો આવવાના છે. પ્રશ્નો જે છે ઉકેલવા માટે તત્પર છે. હિમાંશુભાઈને મહેશભાઈ, મને તમારી જે ખબર નહીં તમે કઈ રીતના રાજકીય વિશ્લેષણ ડેટા તમારી જોડે નથી, મારી જોડે ના હોય, મારે તમારી પાસેથી લેવાનો નથી. તમે આપ્યા કરો, તમે તમારા પક્ષનો જવાબ રાખો. બસ એ તો તમારે એક વ્યક્તિગત ગુણગાન ગાવાના લખેલા જવાબ આપે રાખો. 80 ઉપરના જવાન સૈનિકો આપણા મરી ગયા. મને કહો 800 જણના પાકિસ્તાનના તમે લેતા આવ્યા, માથાઓ લેતા આવ્યા. તમે લાલ આંખની વાત કરવાની વાત કરો છો, ખાલી લાલ બંડી પહેરવાથી લાલ આંખ નથી થઈ જવાતી. એટલે તમારે એ પહેલાં તમારી પોલિસી બનાવવી પડશે, પાકિસ્તાન સામેની કે બીજા બધા દેશોની સામેની. તમે કાચિંડાની જેમ આ સિચ્યુએશન આવ્યું ને અત્યારે આ કલર બદલ્યો અને તમે હારા દેખાવા અને પિક્ચર્સમાં રહેવા માટેની વાત કરો છો, એ તમારી નીતિ દેશને પણ નુકસાનકારક છે, દેશવાસીઓને પણ નુકસાનકારક છે ને. અને અત્યારે ભારત દેશને એ પાકિસ્તાન કરતાં પણ પાછળ પાડી દેશે આવતા વર્ષોમાં. એ અત્યારની નીતિથી દેખાઈ આવી રહ્યું છે, જે ફ્લિપ ફ્લોપ નીતિ પોલિસી કહેવાય. હિમાંશુભાઈ, જ્યારે આતંકી હુમલાઓ થઈ રહ્યા હતા ત્યારે પણ ભારત અને પાકિસ્તાન વચ્ચે મેચ તો કોંગ્રેસે પણ રમાડી છે. રમાડી છે, પણ એ વસ્તુ તમે ત્યારે એને ડિપ્લોમસી કહેતા હતા. આજે એ વખતે બીજેપી વાળા જ ઓપોઝ કરતા, ત્યારે અત્યારે પોલિસીને નથી દેખાતી એમને. ત્યારે એ મંત્રણા ચાલતી હતી, એ વખતે મંત્રણા ચાલતી હતી, એમાં એમણે વિક્ષેપ પાડ્યો અને એટલે એના કારણે જે વસ્તુ સંબંધોમાં જે ખાઈ ઊભી કરી નાખી એ બીજેપી વાળાએ જ કરી નાખેલી હતી ને એ ખાઈ અત્યારે પૂરવા જઈ રહ્યા છે. ક્યારે શક્ય નથી થઈ શકવાનું. હવે મહેશભાઈને સવાલ પૂછીશ કે દાઉદ ઇબ્રાહિમનો પણ 26મી ડિસેમ્બરે જન્મદિવસ છે, બરાબર એક દિવસ પછી નવાઝ શરીફનો જન્મદિવસ અને એ પછી દાઉદનો જન્મદિવસ. દાઉદે જે આમંત્રણ કાર્ડ લોકોને પાઠવ્યા છે, જે નેશનલ મીડિયામાં જોરશોરથી કોને કોને પાઠવ્યા છે એના નામો આવ્યા છે. નવાઝ શરીફના મંત્રીઓ પણ આ મહેમાનગતિ માનવાના છે દાઉદ ઇબ્રાહિમની. આર્મી ઓફિસરો લગભગ તમામ, ક્રિકેટરો, પાકિસ્તાનની ટીમના ક્રિકેટરો પણ જવાના છે, ISIના અધિકારીઓ પણ જવાના છે અને દાઉદને જન્મદિનની શુભેચ્છા પાઠવશે. હવે આ જે દંભીપણું છે પાકિસ્તાનનું, એટલે આપણને દહેશત એ છે કે આપણી નિયતિમાં કોઈ પ્રોબ્લેમ નથી. નરેન્દ્રભાઈએ શિષ્ટાચાર બતાવ્યો છે, એ આપણી સંસ્કૃતિ રહી છે. આપણે હંમેશા મિત્રતાનો હાથ લંબાવતા રહ્યા છે, પણ પેલા લોકો એક હાથ મિલાવે છે અને બીજા હાથમાં પીઠ પાછળ ખંજર ભૂકે છે. માટે સાવધાની રાખવાની ખૂબ જરૂર નથી લાગતી આપને? પદ્મકાંતભાઈ, મને એમ લાગે છે કે સરકારે અને નરેન્દ્રભાઈ જેવું વ્યક્તિત્વ છે એમણે બિલકુલ પૂરેપૂરી સાવધાની રાખી જ હશે. પરંતુ નરેન્દ્રભાઈએ જે આગળ ચાલીને એક મોટા ભાઈ તરીકે, પાકિસ્તાનના મીડિયામાં આજે આ વાત ચાલી રહી છે, મોટા ભાઈ તરીકે ભારત પાકિસ્તાનથી મોટો ભાઈ છે, મોટા ભાઈ તરીકે આજે જે પહેલ કરી છે એ ખૂબ આવકારદાયક છે. પરસ્પર સંબંધોમાં હું જાણું છું પાકિસ્તાન હોય, ચીન હોય, જ્યારે હિન્દુસ્તાને આવી રીતે આગળ કદમ રાખ્યું છે મિત્રતાનું, ત્યારે પાછળ વાજપેયીજીએ પણ આ શરૂઆત કરી હતી. આજે એમના જ જન્મ દિવસે ફરીથી નરેન્દ્રભાઈ શરૂઆત કરી. પદ્મકાંતભાઈ, એનો અર્થ એ નથી કે આપણે કોઈ પહેલ ન કરીએ, સાહેબ સતત પ્રયત્નશીલ રહેવું પડશે. પ્રશ્નો ઉભા થશે. હું જાણું છું એમણે કેવી રીતે ખંજર આપણને પીઠમાં માર્યા છે, ચાઇનાએ પણ માર્યા છે, પાકિસ્તાને પણ માર્યા છે. મેં કહ્યું ને, સમય બદલાયો છે.
આજે દેશનું મીડિયા તંત્ર એટલું મજબૂત થઈ ગયું છે, સાથે કેલેન્ડર સાથે સરકારો બદલાયું છે. એટલી સમય શું મજબૂત થઈ બદલાયો? ગઈ છે. કેલેન્ડર તમે જાણો છો, કેલેન્ડર બદલાયું છે, દિવસો સમય કેવી રીતે બદલાયા બદલાયું છે, છે? દિવસો બદલાય છે, સરકાર બદલાય છે, સરકારની ઈચ્છા શક્તિ પણ બદલાય પરિસ્થિતિ છે એની ને. જ છે. એટલા માટે છતાંય સાવધાની રાખીએ છીએ. સંભાવનાઓ છે, નથી એમ હું નથી કહેતો, સંભાવના, કારણ કે આપણે તો એ વેઠું છે સાહેબ, આપણે એ વેઠું છે એટલે સંભાવના છે, છતાં પણ ભારતની સરકારે એની પૂરેપૂરી સાવધાની રાખીએ છે એવું માનું છું. અને હું એવું નથી માનતો કે આજે નરેન્દ્રભાઈ ત્યાં જઈ આવ્યા એટલે કાલે ને કાલે સવારે સ્થિતિ સુધરી જશે. સાહેબ, એટલા પેચીદા પ્રશ્નો છે ને, એને સરળતાથી એટલા નહીં સુધરે. એને નરેન્દ્રભાઈ જેવા વ્યક્તિઓએ 2-5 વર્ષો સુધી સતત પ્રયાસ કરશે ને ત્યારે આ સુધરશે. 100% સરહદ ઉપરના વાતાવરણમાં 100% સુધારો થયો છે. એ વાત દેશની જનતા પણ જાણે છે. હિમાંશુભાઈ, પહેલા છાપાની હેડલાઇન શું આવતી હતી ને અત્યારે શું આવતી હતી? હિમાંશુભાઈ, તમે તમતારે કહેજો, પરંતુ મહેરબાની કરીને વ્યક્તિગત નામથી કોઈ વસ્તુ ન કરતા. આપણે ડિબેટમાં બેઠા છીએ. આપણે હિમાંશુભાઈ, debate છે, વિષય ઉપર તમે તમારી પાર્ટીનો પક્ષ હિમાંશુભાઈ, રાખો. બસ, પણ હિમાંશુભાઈ, મહેશ વિષય પર- કસવાલા અને હિમાંશુભાઈ વ્યક્તિગત ડિબેટ ન કરો. મારી આપને આ નમ્ર વિનંતી છે. જે અત્યારે મહેશભાઈ હમણાં વાત કરી કે જે ભાઈ તરીકેના સંબંધો સુધર્યા છે, પણ એક તમે એનો દોરી સંચાર પણ RSS પ્રેરિત જ દેખાઈ રહ્યો છે. જ્યારે RSSના નેતા મોહન ભાગવતે કીધું કે પાકિસ્તાન એક આપણી બ્રધર કન્ટ્રી છે, પછી ત્યાં તમે સમજો કે એટલે એ આ વસ્તુ પણ RSS પ્રેરિત જ દેખાઈ રહી છે. એટલે તમે અત્યાર સુધી વાતો કરતા હતા કે પાકિસ્તાન આપણો દુશ્મન છે, આ તે પ્રમાણે મોહન ભાગવતજીએ RSS વાળા પણ હિમાંશુભાઈ, ત્યારે- મુદ્દો એટલો જ છે કે તમે તમારો પડોશી બદલી શકતા ન હો ત્યારે સંબંધો વધારે બગડે નહીં અને સુધારા તરફના પ્રયાસો થાય, એ સાચી પોલિસી છે. એમ નથી લાગતું કે એ પોલિસીના ભાગરૂપે આજની મુલાકાત, આજે લાહોર જવું નરેન્દ્રભાઈનું એ યોગ્ય છે? તમારી વાત ચોક્કસ સાચી છે કે સંબંધો સુધારવાની જરૂર છે, પણ જે સુધારવા માટેની પોલિસી હોવી જોઈએ. આજે પોલિસી, મેં તમને એનો શબ્દ કીધો ફ્લિપ ફ્લોપ, કે એક સુધારવા જાય છે, પાકિસ્તાન બગાડે છે, પછી આપણે ફરીવાર બગાડી રહ્યા છે, પછી આપણે સુધારવાનો પ્રયત્ન કરતા જ નથી. તમે એની જે નીતિ, એટલે જે અમે પહેલાં જ પણ વાત કરી કે અલગાવવાદી નેતાની વાત કરી, પછી બીજો આપણું ડેલિગેટ્સ ગયું, પછી બહાર આપણે જે ઇન્ડિયા કે પાકિસ્તાનમાં નહીં પણ બહારની સાઈડ આપણે બીજા કન્ટ્રીઝમાં મિટિંગ કરી અને મંત્રણા કરી. એટલે એ વસ્તુની વાતો ઉપરથી એમની કોઈ પોલિસી નથી, કોઈ ફ્રેમવર્ક નથી, બેઝિક પોલિસીનું ફ્રેમવર્ક કે આનું ડિસિઝન્સ કયા મેટર્સમાં લાવવું છે, સુરક્ષાની મેટર્સમાં લાવવું છે, વ્યાપારની મેટર્સમાં લાવવું છે. ઘણા બધા તો એવું છે. છેલ્લો સવાલ મહેશભાઈ, આ છેલ્લો સવાલ ખૂબ અગત્યનો છે. નવાઝ શરીફ એક પપેટ છે, એક મુખવટો છે. પાકિસ્તાનમાં નવાઝ શરીફ ધારે એ કશું થતું નથી, થઈ શકે પણ નહીં. પાકિસ્તાન સેનાના હાથમાં આખો બાગડોર છે. ત્યારે આપણી આ ચેષ્ટા નવાઝ શરીફને પલાળવાની કે નવાઝ શરીફ સાથે દોસ્તી કરવાથી સંબંધો સુધરી જશે, પાકિસ્તાન સેના જ્યાં સુધી ઈચ્છે નહીં ત્યાં સુધી આ શક્ય નથી. આપ માનો છો? કારણ કે 1 જ મિનિટ છે આપણી પાસે. આંતરરાષ્ટ્રીય સ્તર ઉપર પદ્મકાંતભાઈ હિન્દુસ્તાનના પ્રધાનમંત્રી સૈન્યના વડાને ન મળી શકે. આપણે સંબંધ સુધારવા હોય તો ડિપ્લોમેટિક રીતે આ તો puppet પ્રધાનમંત્રીને છે. મળવું આ તો પડે. puppet હું જાણું છે. છું, હું જાણું છું, એ તમારો શબ્દ છે, પપેટ છે, પણ મારી દ્રષ્ટિએ તમે નહીં કહો. આજે નરેન્દ્રભાઈ પાકિસ્તાનના પ્રધાનમંત્રીને puppet કહેવામાં આપણે વાંધો છે. આજે મારી વાત સાંભળો, એમના પ્રધાનમંત્રીને મળવા ગયા છે, પ્રધાનમંત્રી શુભેચ્છા આપવા ગયા. મારે જવાબ એ આપવો છે નહીં મહેશભાઈ, કે આ કોઈ પાકિસ્તાનના પ્રધાનમંત્રી, નથી. ભારતનો રાષ્ટ્રધ્વજ પાકિસ્તાન જો બાળે કોઈ વ્યક્તિ- એની સામે આપણને વાંધો ન હોય. તમે જે- આ પાકિસ્તાનના પ્રધાનમંત્રીને મને બોલવા દો, પપેટ તમે કહીએ બોલો, છીએ, પદ્મકાંતભાઈ. પપેટ કહીએ મારો તોય કહેવાનો વાંધો છે. મતલબ એ છે કે હિન્દુસ્તાનના પ્રધાનમંત્રી જન્મદિવસની શુભેચ્છા આપવા ત્યાં જાય, એમનું આમંત્રણ મળે, આટલા બધા વર્ષો એના માટે કોઈ પાકિસ્તાન પર- પોલિસી બનાવવાની હોય. પોલિસી માટે દેશના વિદેશ મંત્રી ગયા હતા, ગયા અઠવાડિયે ગયા હતા. એ પોલિસી પ્રમાણે હતું. આ દેશની પોલિસી વિદેશ નીતિ હોઈ શકે અને એ હશે પણ ખરી, પણ એ કોઈને પૂછીને બને એવું કોઈ માનતું હોય તો એવું નથી. સવાલ મારો એ છે, કોને પોલિસી તમે કહો છો? સંસદને નહીં ચાલે? દેશના જનહિત માટે કાયદાઓને પસાર કરવા માટે સરકાર બીજા માટે વાત જાય છે, બીજા માટે વાત જાય છે, બીજા માટે વાત જાય છે. સવાલ એટલો જ છે કે ભારત અને પાકિસ્તાન વચ્ચેના સંબંધો સુધારવા માટેની આ પહેલ ક્યાંક બુમરેંગ સાબિત નહીં થાય ને, આ એક દહેશત દેશની જનતાના લોકોમાં છે, પરંતુ ક્યાંક કોઈક શરૂઆત થવી જોઈએ. એ શરૂઆતના ભાગરૂપે નરેન્દ્રભાઈ મોદી પાકિસ્તાન ગયા અને ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતાઓને યોગ્ય ગણાવે છે. એક શુભેચ્છા મુલાકાત છે, એક કર્સે વિઝિટ છે, જન્મદિનની શુભેચ્છા પાઠવવા માટે ગયા છે અને એને પોઝિટિવ લેવું જોઈએ. એમ આજે ભારતીય જનતા પાર્ટી વિરોધ પક્ષમાં હતા ત્યારે અલગ વાત કરતા હતા, પણ આજે સત્તા ઉપર આવ્યા પછી જે વાત કરી રહ્યા છે એ આપણે સાંભળવી જ રહી. હિમાંશુભાઈ જે સત્તા ઉપર હતા 10 વર્ષ UPA સરકાર, અને ત્યારે ભારત પાકિસ્તાનની મેચો રમાડી,
ત્યારે પણ બિરયાની પીરસવામાં આવી હતી નવાઝ શરીફને. આ બધા ઘણી બધી બાબતો, નવાઝ શરીફ નહોતા પરંતુ એ વખતે જરદારી હતા, જરદારીને બિરયાની પીરસવામાં આવી હતી. આ બધી બાબતો છે, પરંતુ સત્તા ઉપર અને વિપક્ષમાં હોઈએ ત્યારે દૃષ્ટિકોણો બદલાઈ જાય. એ કરતાં દેશનો દૃષ્ટિકોણ ખૂબ અગત્યનો છે. રાષ્ટ્રને સેન્ટરમાં રાખીને કોઈ પણ પહેલ થાય એની સામે કોઈને કોઈ વાંધો હોઈ શકે નહીં. ચર્ચાનું સમાપન કરીએ છીએ. આ હતી આજની વાત. ફરી મળીશું આવતીકાલે 0 ઓવર કાર્યક્રમમાં નવા વિષય સાથે. ત્યાં સુધી રજા આપશો.